બોડકા ગામના કિશોરનો હત્યાનો કેસ ઉકેલાયો, આરોપીઓ ઝડપાયા. કુરાલી હત્યા કેસથી ફરી પંથકમાં ચકચાર. કરજણ તાલુકામાં છેલ્લા થોડા દિવસોમાં બનેલી બે અલગ અલગ હત્યાની ઘટનાઓએ સમગ્ર પંથકમાં ભય અને ચકચાર ફેલાવી છે. બોડકા ગામના માસૂમ કિશોરની નિર્દય હત્યા કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ મામલે તપાસના ધમધમાટ બાદ પોલીસે સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે બીજી તરફ કુરાલી ગામમાં બનેલી હત્યાની ઘટના ફરી ચિંતા વધારનાર બની છે. કુરાલી ગામના વતની કનકસિંહ ચૌહાણ 18મી તારીખે અચાનક ગાયબ થયા હતા, જેના અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુમસુદા ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા શોધખોળ દરમિયાન તેમની બાઇક ઢાવર ગામ પાસે એક મકાન નજીકથી મળી આવી હતી, પરંતુ કનકસિંહનો કોઈ અતોપતો મળ્યો ન હતો. આ દરમિયાન ગત રોજ કુરાલી કેનાલ નજીક શંકાસ્પદ પરિસ્થિતિમાં પડેલા પ્લાસ્ટિકના પોટલામાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા પોટલું ખોલવામાં આવ્યું, જેમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહને હાથ પગ બાંધી પ્લાસ્ટિકમાં પેક કરીને ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાદમાં ઓળખ થતા મૃતદેહ કનકસિંહ ચૌહાણનો હોવાનું બહાર આવ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરા મોકલવામાં આવ્યો છે, જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા વિગતવાર તપાસ હાથ ધરાઈ રહી છે. પોલીસ માટે ચોંકાવનારી બાબત એ છે કે મૃતકની બાઇક એક સ્થળેથી મળી છે, જ્યારે લાશ બીજી જગ્યાએથી મળી આવી છે, જેને કારણે હત્યા પાછળ કોઈ મોટી ષડયંત્ર કે આયોજન હોવાની શંકા વધુ ગાઢ બની રહી છે. હાલ પોલીસ વિવિધ એંગલ પરથી તપાસ કરી રહી છે. મૃતકના સંબંધો છેલ્લે ફોન સાથે કોણ સંપર્કમાં હતા, મોબાઈલ કોલ ડિટેલ્સ અને આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી એકત્ર કરવામાં પોલીસ વ્યસ્ત બની છે. એક તરફ બોડકાના કિશોરની હત્યા કેસમાં આરોપીઓ ઝડપાયા, લોકોમાં થોડી રાહતનો માહોલ થયો, પરંતુ બીજી તરફ કુરાલીની હત્યાની ઘટના હજુ પણ રહસ્યમય બની રહી છે. સમગ્ર પંથકમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે આ હત્યા પાછળનું સત્ય શું છે.